રાજકોટથી સમાચાર શહેરમાં ડેન્ગ્યુનો કહેર હજુએ યથાવત છે। અહીં વિજય પ્લોટમાં 10 વર્ષની એક બાળકીનું ડેન્ગ્યુને કારણે મૃત્યુ નિપજ્યું છે। રાજકોટમાં ડેન્ગ્યુના લીધે 2 દિવસમાં 2 દર્દીના મૃત્યુ નિપજ્યાનો મામલો સામે આવી રહ્યો છે। મંગળવારે 21 વર્ષીય અમન વ્યાસ નામના યુવકનું મૃત્યુ નિપજ્યું હતું। બંને દર્દીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુને ભેટ્યા, જ્યાં સતત વધતા કેસ અને જીવલેણ બનતા ડેન્ગ્યુએ હવે ચિંતા વધારી છે। ડેન્ગ્યુનો ડંખ દિવસે ને દિવસે ઘાતક સાબિત થઈ રહ્યો છે। 2 દિવસમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યા, જેમાં 21 વર્ષના એક આશાસ્પદ યુવાનનું ડેન્ગ્યુનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું, તો આજે એક બાળકીનું પણ ડેન્ગ્યુને કારણે મૃત્યુ નિપજ્યું છે। એટલે કે 2 દિવસમાં ડેન્ગ્યુને કારણે 2 દર્દીના મૃત્યુ નિપજ્યા છે। એટલે જીવલેણ બનતો ડેન્ગ્યુ હવે ચિંતા વધારી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। ડેન્ગ્યુનો ડંખ આખરે ઘાતક સાબિત થઈ રહ્યો છે, શું વિગતો? જયેશ, ચોમાસું પૂર્ણ થયા બાદ થોડા દિવસો માટે જ ડેન્ગ્યુના કેસ છે તે નોંધાતા હોય છે, પરંતુ જે પ્રકારે રાજકોટ શહેરની સ્થિતિ જોવા મળી છે કે હજુ પણ ડેન્ગ્યુ છે તે બેકાબુ છે અને દરરોજ ડેન્ગ્યુના કેસ છે તે સામે આવી રહ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોત છે તે થયા છે। ગઈકાલે 21 વર્ષીય અમન વ્યાસ નામના યુવકનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે। છેલ્લા 4 દિવસથી તે સારવાર હેઠળ હતો અને અચાનક જ તેનું મોત છે તે નિપજ્યું છે। આ ઉપરાંત રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી 10 વર્ષીય એક બાળકીનું પણ ડેન્ગ્યુના કારણે મોત થયું છે। તેને પણ સૌપ્રથમ તાવ આવ્યો હતો અને ત્યારબાદ તે સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેનું મોત છે તે નિપજ્યું છે। એક તરફ આરોગ્ય વિભાગ છે તે દાવાઓ કરી રહ્યું છે અને રોગચાળો નાથવા માટેના અલગ અલગ પગલાં લેવામાં આવતા હોવાની વાત છે તે કરી રહ્યું છે। બીજી તરફ ડેન્ગ્યુના કેસ છે તે વધી રહ્યા છે ને આ વખતે ડેન્ગ્યુની જે ઘાતકતા જોવા મળશે તેને કારણે દર્દીઓના મોત પણ નિપજી ગયા છે, જેને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। શહેરમાં રોગચાળો ડામવા માટે યોગ્ય એક્શન પ્લાન બનાવવો પણ ખૂબ જ જરૂરી છે। જી બરાબર મોહિત, તો આખરે ડેન્ગ્યુની રોકથામ થાય તે માટેના પગલાં લેવા જરૂરી બની ચૂક્યા છે, પરંતુ 2 દિવસમાં 2 લોકોના મૃત્યુ નિપજવાથી આખરે હાહાકાર મચી ગયો।